નમસ્કાર. આજના આ નવા વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા બધાની મુસાફરી સાથે સીધો જ જોડાયેલો છે. ભૌતિક ટોલબૂથની લાંબી લાઇનોમાંથી હવે આપણે અદૃશ્ય ઓપન રોડ ટોલિંગ સિસ્ટમ તરફ આગળ વધી રહ્યા છીએ. હાઇવે પર મુસાફરી કરવાનું ભવિષ્ય કેવી રીતે બદલાઈ રહ્યું છે તે જાણવું ખરેખર બહુ જ રોમાંચક છે. ચાલો સીધા જ વિષયમાં ઉતરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? આપણો એજન્ડા એકદમ સ્પષ્ટ છે. પરંપરાગત ટોલ સિસ્ટમના અંતથી શરૂ કરીને આપણે અદૃશ્ય સેન્સર ટેકનોલોજી, 4 સ્ટેપ બિલિંગ પ્રક્રિયા, રોજિંદા મુસાફરોના ફાયદાઓ, વાસ્તવિક પડકારો અને છેલ્લે સેટેલાઇટ આધારિત ભવિષ્ય પર નજર કરીશું. ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી, પરંપરાગત ટોલનો અંત. જ્યારે વાહન હાઇવે પર સતત ગતિમાં હોય ત્યારે આ ઓપન રોડ ટોલિંગ ખરેખર કેવી રીતે કામ કરે છે તે સમજવા જેવું છે. જો આપણે જૂની અને નવી સિસ્ટમની સરખામણી કરીએ તો તફાવત જમીન આસમાનનો છે. જૂની સિસ્ટમ તો યાદ જ હશે. પહેલાં બૂમ બેરિયર આગળ અટકવું, સ્કેન થાય ત્યાં સુધી રાહ જોવી, કેટલી કંટાળાજનક પ્રક્રિયા. પણ હવે આ નવી ફ્રી ફ્લો સિસ્ટમમાં કોઈ જ બેરિયર નથી હોતા. વાહનો સીધા જ પસાર થઈ જાય છે અને ઉપર લગાવેલા સ્માર્ટ કેમેરા આપમેળે ટોલ કાપી લે છે. એકદમ જાદુ જેવું. અહીં સ્પષ્ટ જોઈ શકાય છે કે નવી સિસ્ટમમાં વાહનને ઊભા રહેવાની જરાય જરૂર પડતી નથી. હવે વિચારો, વાહન રોકવાની ઝંઝટ જ સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય તો શું થાય? અચાનક બ્રેક મારવાના બનાવો સાવ ઘટી જાય અને પરિણામે હાઇવે પર અકસ્માતોનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટે છે. એટલે કે મુસાફરી હવે પહેલાં કરતાં ક્યાંય વધુ સુરક્ષિત અને અડચણ વગરની બની રહી છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, અદૃશ્ય સેન્સર ટેકનોલોજીની અંદર. આ આખા જાદુઈ લાગતા બદલાવ પાછળનું અસલી મગજ આ જટિલ સેન્સર ટેકનોલોજી છે જે આ બધું શક્ય બનાવે છે. આ મિકેનિઝમને સમજવા માટે રોડ પર લગાવેલા પેલા મોટા ઓવરહેડ ફ્રેમને ધ્યાનમાં લો, જેને એન્જિનિયરિંગની ભાષામાં ગેન્ટ્રી કહેવાય છે. તેને એક વિશાળ, અદૃશ્ય સુપરમાર્કેટ સ્કેનર તરીકે જ વિચારી લો. અહીં રસ્તા પરથી પસાર થતું વાહન એ ખરીદેલી વસ્તુ છે અને વાહનના કાચ પર લગાવેલો ટેગ એ તેનો બારકોડ છે. આ ગેન્ટ્રીમાં અત્યંત ઝડપી કામ કરતા ANPR એટલે કે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન કેમેરા અને RFID સેન્સર લગાવેલા હોય છે. આ સિસ્ટમ કેટલી સચોટ રીતે કામ કરે છે તે ખરેખર અદ્ભુત છે. જ્યારે વાહન આ ગેન્ટ્રી નીચેથી પસાર થાય છે ત્યારે સૌથી પહેલાં RFID સ્કેનર ફાસ્ટ ટેગને વાંચવાનો પ્રયાસ કરે છે. પણ માની લો કે કોઈ કારણસર સ્કેનર ટેગ ન વાંચી શક્યું તો શું? ત્યાં જ આ હાઈ સ્પીડ ANPR કેમેરા એક જબરદસ્ત બેકઅપ તરીકે એક્ટિવ થઈ જાય છે અને સીધી નંબર પ્લેટ જ વાંચી લે છે. એટલે કે વાહનની ઓળખ તો પાકી થઈ જ જાય છે. આવો હવે ત્રીજા વિભાગ પર નજર કરીએ, 4 સ્ટેપ બિલિંગ પ્રક્રિયા. એકવાર પેલું ઉપરનું સ્કેનર વાહનનો ડેટા કેપ્ચર કરી લે પછી ક્લાઉડમાં એક સંપૂર્ણપણે અદૃશ્ય આર્થિક લેવડદેવડની શરૂઆત થાય છે. આ આખી પ્રક્રિયા મુખ્યત્વે 4 ફાસ્ટ ફોરવર્ડ પગલાઓમાં વહેંચાયેલી છે. પહેલું સ્ટેપ છે ગેન્ટ્રી સ્કેન. બીજું સ્ટેપ છે ડેટા સેન્ટર દ્વારા ગણતરી. ત્રીજું છે ઓટોમેટિક કપાત અને ચોથું સ્ટેપ છે ડિજિટલ નોટિફિકેશન. ભૌતિક રસ્તા પરથી શરૂ થયેલી આ પ્રક્રિયા કેટલી સેકન્ડોમાં જ ડિજિટલ બેંક કે વોલેટની કપાત સુધી પહોંચી જાય છે તે વિચારવા જેવું છે. હવે પેલા જૂના ટોલ કલેક્ટર્સનું સ્થાન પ્રાદેશિક ડેટા સેન્ટર્સ લઈ રહ્યા છે. સ્કેન થયા પછી આ ડેટા સેન્ટર ગણતરી કરે છે અને રકમ સીધી જ આપમેળે કપાઈ જાય છે. મજેદાર વાત એ છે કે આ સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયાથી સ્થાનિક સરકારી સત્તાવાળાઓને ટોલ પ્લાઝાના તે ભારેખમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેના મેન્ટેનન્સ પાછળ થતા જંગી ખર્ચમાં બહુ મોટી બચત થાય છે. અને અંતે મોબાઈલ પર સીધો એક મેસેજ ટપકી પડે છે, કાં તો સફળ પેમેન્ટનો અથવા તો જો બેલેન્સ પૂરતું ન હોય તો તેની નોટિસનો. ચાલો આગળ જોઈએ. વિભાગ 4, રોજિંદા મુસાફરો માટેના ફાયદા. ખાલી એન્જિનિયરિંગ જ નહીં પણ આ ટેકનોલોજી આપણા રોજબરોજના લોકલ ડ્રાઈવર્સની મુસાફરીને મૂળભૂત રીતે કેટલી બહેતર બનાવે છે તે સમજવું પણ બહુ જ રસપ્રદ છે. રસ્તા વચ્ચેથી પેલા ભૌતિક અવરોધો હટાવી લેવાથી ખાલી સમય જ નથી બચતો હો, તેની પર્યાવરણ અને આપણા ખિસ્સા પર પણ બહુ મોટી અને સકારાત્મક અસર પડે છે. ચાલો હું સમય, પર્યાવરણ અને આર્થિક બચતનું ગણિત સમજાવું. આપણે જાણીએ છીએ કે પરંપરાગત ટોલ પ્લાઝા પર વારંવાર બ્રેક મારવી અને વાહન ઊભું રાખવું પડતું. હવે
સતત એકધારી ગતિ જાળવી રાખવાથી પેલો કંટાળાજનક ટ્રાફિક જામ ઓછો થઈ જાય છે. વાહન આઇડલિંગમાં ન રહેવાથી અને બ્રેક ન મારવાથી ઈંધણની પણ જંગી બચત થાય છે. મતલબ સીધો આર્થિક ફાયદો. આ ઉપરાંત વાહનોના સતત ચાલતા રહેવાથી હવામાં ભળતું પ્રદૂષણ પણ ઘટે છે, જે આપણા પર્યાવરણ માટે એક અત્યંત શાનદાર લાભ છે. હવે વાત કરીએ વિભાગ 5ની, વાસ્તવિક દુનિયાના પડકારો અને ભૂલો. ભલે આ બેરિયરલેસ દુનિયા બહુ રૂપાળી લાગે, પણ વાસ્તવિકતામાં કેટલીક હાર્ડવેર અને ઓપરેશનલ મર્યાદાઓ પણ રહેલી છે, જેની નોંધ લેવી જ પડે. હવે એકદમ પ્રેક્ટિકલ પ્રશ્ન ઊભો થાય કે જ્યારે ભારે વરસાદ પડી રહ્યો હોય અથવા તો કાદવને કારણે વાહનની નંબર પ્લેટ જ ઢંકાઈ ગઈ હોય, ત્યારે આ સેન્સરનું શું થાય છે? આવા સંજોગોમાં આ સ્માર્ટ સિસ્ટમ ઓટોમેટિક એક ફ્લેગ જનરેટ કરે છે અને એ ડેટા મેન્યુઅલ રિવ્યૂ માટે મોકલી આપે છે, જેથી ખરાબ હવામાનમાં પણ ભૂલ વગર ટોલ વસૂલાત થઈ શકે. જો કે આખી વાત માત્ર વરસાદ કે કાદવ પૂરતી સીમિત નથી. જો નંબર પ્લેટ સ્પષ્ટ ન હોય તો હાર્ડવેરની મર્યાદાઓના કારણે સ્કેનિંગમાં સમસ્યા ચોક્કસ ઊભી થઈ શકે છે. અને હા, સિસ્ટમ અને નેટવર્કમાં ટેકનિકલ ખામીઓ આવવાની શક્યતા પણ એક કડવી વાસ્તવિકતા તો છે જ. એટલે આપણે આ નવા પડકારો સાથે ચાલવાનું શીખવું પડશે. સૌથી અગત્યનું તો એ છે કે ડિજિટલ ટેગમાં હંમેશા પૂરતું બેલેન્સ રાખવું, નહીંતર પેનલ્ટી કે દંડ લાગી શકે છે. અને બીજો એક જરા ગંભીર મુદ્દો છે પ્રાઇવસીનો. વાહનોનું આવું સતત ટ્રેકિંગ થવાને કારણે પ્રાઇવસી અંગે પણ કેટલાક સવાલો ઊભા થયા છે. સુવિધા અને સતત ટ્રેકિંગ વચ્ચે સંતુલન જાળવવું એ ખરેખર બહુ નાજુક બાબત બની જાય છે. ચાલો હવે આગળ વધીએ આપણા છેલ્લા વિભાગ પર, સેટેલાઇટ આધારિત ભવિષ્ય. વર્તમાન હાર્ડવેરની મર્યાદાઓને બાજુ પર મૂકીને વિચારીએ તો હાઇવે ટ્રાફિક મેનેજમેન્ટનું ભવિષ્યનું રોડમેપ કેવો દેખાય છે? ચાલો તેનું અન્વેષણ કરીએ. એ જાણીને નવાઈ લાગશે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓથોરિટીઝ પહેલેથી જ આ ભૌતિક ગેન્ટ્રી સિસ્ટમથી પણ આગળ વધવાનું પ્લાનિંગ કરી રહી છે. આ રોડમેપ સ્પષ્ટ કરે છે કે આપણે સંપૂર્ણ બેરિયરલેસ ટોલિંગ તરફ કેટલી ઝડપથી જઈ રહ્યા છીએ, જ્યાં એક નવી જ અંતરિક્ષ આધારિત સિસ્ટમ મેદાનમાં આવશે. આ ટાઈમલાઈન જોતાં જ ટેકનોલોજીનો વિકાસ કેટલો ઝડપી છે તેનો અંદાજ આવે છે. અત્યારે આપણે મોટાભાગે RFID એટલે કે ફાસ્ટેગ આધારિત સિસ્ટમ વાપરીએ છીએ. આગામી સમયમાં એક્સપ્રેસવે પર સંપૂર્ણ બેરિયરલેસ પાયલોટ પ્રોજેક્ટ્સ શરૂ થઈ જશે. અને ભવિષ્યમાં તો સીધી GNSS એટલે કે સેટેલાઇટ અને કેમેરા આધારિત નવી સિસ્ટમ અમલમાં મુકાશે. આનો સીધો અર્થ એ છે કે ભવિષ્યમાં હાઇવે ટોલનું સંચાલન સીધું સ્પેસમાંથી એટલે કે સેટેલાઇટ દ્વારા થશે. આનાથી ભવિષ્યનું ટ્રાફિક મેનેજમેન્ટ એકદમ સ્મૂધ અને અદ્ભુત બની જશે. અને આ જ વાત આપણને આજના આ વિશ્લેષણના અંતિમ નિષ્કર્ષ પર લાવે છે. આખરે હાઇવેનો અનુભવ એક સંપૂર્ણ અવિરત અને રોકટોક વગરની યાત્રામાં પરિવર્તિત થઈ રહ્યો છે. આ અદૃશ્ય ટેકનોલોજીથી સમય અને ઈંધણ બંને બચશે અને ભવિષ્યની મુસાફરી ખરેખર અવિસ્મરણીય બની રહેશે. એક બહુ જ સરસ વિચાર આ સમગ્ર બદલાવને એકદમ સચોટ રીતે વર્ણવે છે. ટોલ પ્લાઝા હવે કોઈ ભૌતિક સ્થળ નથી, પરંતુ એક અદૃશ્ય પ્રક્રિયા છે. પેલા ભારે રોકાઈને ચાલતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી સીધા એક અત્યાધુનિક ડિજિટલ ઇકોસિસ્ટમમાં પ્રવેશ કરવો, આ ખરેખર એક જબરદસ્ત કૂદકો છે. હવે જેમ જેમ આપણે આ બેરિયરલેસ રસ્તાઓની જબરદસ્ત સગવડને અપનાવી રહ્યા છીએ, ત્યારે એક બહુ જ મોટો અને મહત્વનો પ્રશ્ન ચોક્કસ મનમાં થાય છે. શું આ સેટેલાઇટ ટ્રેકિંગ ઓપન હાઇવેના મૂળભૂત ખ્યાલને જ નવેસરથી વ્યાખ્યાયિત કરી દેશે? આ સેટેલાઇટ ઇન્ટિગ્રેશન રોજિંદી મુસાફરીની સ્વતંત્રતા અને પ્રાઇવસીને હંમેશા માટે કેવી રીતે બદલી નાખશે? આ એક એવો ઊંડો વિચાર છે જેના પર આપણે સૌએ ચોક્કસ મનોમંથન કરવાની જરૂર છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવતા વખતે ફરી મળીશું એક આવા જ નવા અને રસપ્રદ વિષય સાથે.